જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં હવે આશ્રવ અધિકાર શરૂ થાય છે. આશ્રવ અધિકારની શરૂઆતમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ 113 કહ્યો. એ પછીથી હવે કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા 164 અને 165 એનો સ્વાધ્યાય શરૂ કરતાં પહેલાં અહીંયા કહે છે કે હવે આશ્રવનું સ્વરૂપ કહે છે. 113 કળશમાં જે વાત આવી એના પછીથી હવે કહે છે કે આશ્રવનું સ્વરૂપ કેવું છે. 113માં કળશમાં એમ કહ્યું કે જ્ઞાન છે તે આશ્રવને જીતી લે છે. જ્ઞાન છે તે આશ્રવને જીતી લે છે એ વાત 113માં કળશમાં કરી. અને હવે એ આશ્રવનું સ્વરૂપ કેવું છે એ કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા 164 અને 165માં કહે છે. મિથ્યાત્વમ વિરમણમ કસાય યોગૈ ચ સંજ્ઞાસ્તુ બહુ વિદભેદા જીવે તૈશ્વાનન્ય પરિણામા જ્ઞાનાવરણાદ્યશ તે તુ કર્મણ્ય કારણમ ભવન્તિ તેષામપી ભવતિ જીવસ્ય રાગદ્વેષાદિભાવકર. ગાથા 164 અને 165ના અર્થમાં અહીંયા કહે છે કે મિથ્યાત્વમ અવિરમણમ કસાય યોગૌ ચ સંજ્ઞાહાતુ, એટલે કે મિથ્યાત્વ, અવિરમણ એટલે અવિરતિ, કષાય અને યોગ એ આશ્રવો સંજ્ઞ અર્થાત ચેતનના વિકાર પણ છે અને અસંજ્ઞ અર્થાત પૂદગલના વિકાર પણ છે. આશ્રવ બે પ્રકારના, સંજ્ઞ અને અસંજ્ઞ. સંજ્ઞ એટલે ચેતનના વિકાર છે અને અસંજ્ઞ એટલે પૂદગલના વિકાર રૂપે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ આશ્રવો બે પ્રકારથી છે. એક તો ચેતનના વિકાર તરીકે છે અને બીજા એ પૂદગલના વિકાર પણ છે. બહુવિધ ભેદાહ
જીવે તસ્ય એવ અનન્ય પરિણામાઃ વિવિધ ભેદવાળા સંજ્ઞ આશ્રવો કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ તસ્ય એવ અનન્ય પરિણામાઃ એટલે કે જીવના જ અનન્ય પરિણામ છે, એટલે કે જીવથી જુદા નથી. સંજ્ઞ આશ્રવો એ જુદા જુદા પ્રકારે છે, પણ એ જીવમાં ઉત્પન્ન થાય છે. જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે અને એ જીવના જ છે, એ જીવથી જુદા નથી, એ જીવના જ પરિણામ છે. રાગ દ્વેષ આદિ રૂપે થતા એ વિવિધ ભેદવાળા શુભાશુભ ભાવવાળા એવા એ આશ્રવો એ સંજ્ઞ છે. સંજ્ઞ છે એટલે કે જીવની પર્યાયમાં છે. જીવની પર્યાયમાં એ આશ્રવો છે, એટલે કે એનાથી જુદા નથી. જીવના જ એ પરિણામ છે, એ બીજા કોઈ અન્યના પરિણામ નથી, એ કોઈ કર્મના પરિણામ નથી, એ જીવના જ પરિણામ છે. જીવ જ એવા પરિણામે થાય છે અને એ જ આશ્રવ છે, એ સંજ્ઞ આશ્રવ છે. તે તુ જ્ઞાનાવરણાદસ્ય કર્મણ કારણમ ભવંતિ ચ તેષામ અપી, એટલે કે વળી અસંજ્ઞ આશ્રવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ એટલે નિમિત્ત થાય છે અને તેમને પણ અર્થાત અસંજ્ઞ આશ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં રાગ દ્વેષ આદિ ભાવ કરહ જીવ, રાગ દ્વેષ આદિ ભાવ કરનારો જીવ કારણ થાય છે, નિમિત્ત થાય છે. રાગ દ્વેષાદિ ભાવ કરહ જીવ ભવતી. એક વાત પહેલા એ વાત કરી કે મિથ્યાત્વ, અવિરમણ એટલે અવિરતિ, કષાય અને યોગ એ ચાર આશ્રવો છે અને એ ચાર આશ્રવો બે જાતના છે. સંજ્ઞ એટલે કે ચેતનના વિકાર અને અસંજ્ઞ એટલે પૂતગળના વિકાર, એમ બે પ્રકારથી એ આશ્રવો છે. હવે સંજ્ઞ આશ્રવો રાગ દ્વેષના ભાવ એ જીવના જ પરિણામ છે, એ જીવમાં ઉત્પન્ન થાય છે, કોઈ જળમાં ઉત્પન્ન થતા નથી, પરમાં ઉત્પન્ન થતા નથી, એ જીવના પરિણામ જ જીવમાં જ ઉત્પન્ન થાય છે. એટલે એ જુદા નથી, એ જીવથી જુદા નથી, જીવના જ પરિણામ છે. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા દર્શાવવો હોય ત્યારે એમ કહેવામાં આવે કે આ રાગ દ્વેષ આદિના પરિણામ થયા એ પૂતગળના પરિણામ, ત્યાં એમ કહેવામાં આવે. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક દર્શાવવો હોય કે જેનું લક્ષ્ય કરતાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ થાય એવો શુદ્ધ નયનો વિષય દર્શાવવો હોય ત્યારે એમ કહેવામાં આવે કે આ રાગ દ્વેષ આદિ જે પરિણામ જીવને થાય છે એ પરિણામ જીવના નથી, એ પૂતગળના પરિણામ, એ પૂતગળમય પરિણામ એમ કહેવામાં આવે. કેમ કે જીવમાં એટલે કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે આવા રાગ દ્વેષ આદિના પરિણામ જીવને થાય. તેથી એ પરિણામ જે પર્યાય રૂપે છે એ દ્રવ્યમાં નથી અને દ્રવ્યમાં કંઈ નુકસાન કરતા નથી, એવા એ પરિણામને પૂતગળના પરિણામ કે પૂતગળમય પરિણામ કહી દીધા. એમ કહી અને ત્યાં એ બતાવવું છે કે શુદ્ધ નિશ્ચયથી
આત્માનું જે સ્વરૂપ છે એ તો ત્રણેય કાળે શુદ્ધ રહે છે, તે શુદ્ધ જ છે, એમાં કોઈ મલિનતા વ્યાપતી નથી. અને એવા શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને તે તરફ ઢાળતા નિર્મળ પરિણામ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય છે. એટલે એવો દ્રષ્ટિનો વિષય જ્યારે બતાવવો હોય ત્યારે એ રાગદ્વેષના પરિણામને પૂતગલના પરિણામ કહેવાય. પણ ખરેખર તો એ રાગદ્વેષ થાય છે કોને? જીવને તો થાય છે. એ કંઈ બીજા કોઈને થતો નથી. એ કોઈ કર્મને રાગદ્વેષ થતો નથી, કોઈ જળને રાગદ્વેષ થતા નથી. રાગદ્વેષ કોને થાય છે? જીવને થાય છે. એ જીવમાં ઉત્પન્ન થાય છે. એટલે એના પરિણામ જે શુભ અને અશુભ ભાવ રૂપે થતા પરિણામ છે, પુણ્ય અને પાપના પરિણામ, એ જીવના જ છે. એ જીવના જ છે, બીજા કોઈના નથી. એટલે અહીંયા એ વાત લઈ અને બતાવવું એ છે કે ક્યાં પુરુષાર્થ કરવાની જરૂર છે, કઈ રીતે પુરુષાર્થ કરવો જોઈએ, શા માટે પુરુષાર્થ કરવો જોઈએ. અને જ્યારે પુરુષાર્થ કરવાનો નિર્ણય થયો છે અને પછી દ્રષ્ટિનો વિષય બતાવવો છે, ત્યારે ત્યાં દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી દ્રવ્યનો આશ્રય કરવો છે. એટલે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ દર્શાવવામાં આવે ત્યારે એમ કહેવાય કે એ પરિણામ જીવના નથી. જ્યારે અહીંયા તો એમ દર્શાવવું છે કે આ પરિણામ જીવને થાય છે, એ કોઈ બીજા પરને થતા નથી. અને એવા પરિણામ થવામાં જીવ પોતે જ જવાબદાર છે, જીવ પોતે જ અપરાધી છે, જીવ પોતે જ દોષી છે. કોઈ બીજો એને એવા પરિણામ કરાવતો નથી. એટલે આવા જે પરિણામ છે એને ચેતનના વિકાર કહેવામાં આવ્યા. એટલે કે ચિદ્દ વિકાર. આ ચિદ્દ વિકાર, ચેતનનો વિકાર, એ જીવમાં થાય છે ક્ષણિક થાય છે પર્યાયમાં, એટલે એ પરિણામ છે. પણ જીવને થાય છે એ વખતે જીવની એવી યોગ્યતા છે એટલે એને રાગ દ્વેષના પરિણામ થાય છે. અને એવી યોગ્યતા થવાનું કારણ શું છે? તો કે જીવ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપથી ચ્યુત થયો છે, પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને બહારમાં આવ્યો છે અને પરનું લક્ષ્ય કરે છે. એટલે એને એવા પરિણામ થાય છે. અને એ પરિણામ જીવના જ છે અને એ જ આશ્રવ છે. એ વાત અહીંયા તો સમજાવવી છે. એ જ આશ્રવ છે. અહીંયા આગળ કહે છે કે વળી અસંજ્ઞ આશ્રવો. અસંજ્ઞ આશ્રવો એટલે એ પૂતગલના વિકાર. જડ કર્મ છે એ ઉદયમાં આવે છે, એને અહીંયા અસંજ્ઞ આશ્રવ કયા છે. અસંજ્ઞ આશ્રવો એટલે પૂતગલના વિકાર. જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ અસંજ્ઞ આશ્રવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ નિમિત્ત થાય છે. એટલે કે જળ કર્મ બંધાય છે તેમાં તે નિમિત્ત થાય છે. અને તેમને પણ અર્થાંત અસંજ્ઞ આશ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં રાગ દ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ નિમિત્ત થાય છે. એટલે કે જૂના કર્મ છે, પૂર્વે જે બાંધેલા કર્મ હતા, એના જે ઉદય આવ્યા છે એ અસંજ્ઞ આશ્રવો છે. એ નવા કર્મ બંધાવવામાં નિમિત્ત થાય છે. નવા કર્મ બંધાય એમાં જૂના કર્મના ઉદય નિમિત્ત કારણ છે. પણ એ નિમિત્ત ત્યારે જ થાય કે જ્યારે જીવને રાગ દ્વેષ આદિ ભાવ થાય, ત્યારે જ એ જૂના કર્મના ઉદય નવા કર્મ બંધનમાં નિમિત્ત થાય. જો જીવને રાગ દ્વેષ આદિ ભાવ થતા નથી તો પછી નવા કર્મ બંધનમાં પેલા જૂના કર્મના ઉદયો છે, જે અસંજ્ઞ આશ્રવો છે, એ નિમિત્ત થતા નથી. એટલે કે એ આશ્રવ કહેવાતા નથી. અસંજ્ઞ આશ્રવો કે જે જ્ઞાનાવરણ આદિ કર્મ
કર્મની બધી પ્રકૃતિઓ જડ કર્મ બંધાય છે એનું એ નિમિત્ત છે. અને એ નિમિત્ત ત્યારે જ થાય છે કે જ્યારે જીવને રાગ દ્વેષ આદિ ભાવ થાય છે ત્યારે. એટલે જીવ જ્યારે પેલા જડ કર્મના ઉદય આવ્યા છે એવા જડ કર્મના ઉદયનું લક્ષ્ય કરીને રાગ દ્વેષ આદિ ભાવે પોતે સ્વયં પરિણમે છે ત્યારે નવા કર્મ બંધાય છે. અને એવા નવા કર્મ બંધાવવામાં પેલા જૂના કર્મના ઉદય છે તે નિમિત્ત થાય છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. ટીકામાં કહે છે કે આ જીવમાં રાગ દ્વેષ અને મોહ એ આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે. માટે તેઓ જડ નહીં હોવાથી ચિદ આભાસ છે. જેમાં ચૈતન્યનો આભાસ છે એવા છે ચિદ વિકાર છે. આ જીવમાં રાગ દ્વેષ અને મોહ એવા જે પરિણામ થાય છે તે આશ્રવો છે, તે સંજ્ઞા આશ્રવો છે. અને એવા પરિણામ જીવને પોતાથી થાય છે. એમાં બીજો કોઈ એને એવા પરિણામ કરાવતો નથી. આશ્રવો પોતાના પરિણામ છે અને એમાં એ પોતાના પરિણામ છે તે પોતાની એ રૂપે અવસ્થા થઈ છે માટે એ થયા છે. તે જીવના છે, એ જડના નથી. અને એ જડ નહીં હોવાથી એ ચૈતન્યનો વિકાર છે. એટલે ચૈતન્ય આભાસ છે એ ચિદ વિકાર છે. જ્યારે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા બતાવવો હોય ત્યારે આવા પરિણામને પૂતગલના પરિણામ કહે છે. આવા રાગ દ્વેષ અને મોહના જે પરિણામ જીવને થાય છે તેને જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે એને પૂતગલના કહી અને દ્રવ્યથી જુદા પાડી દે છે. એટલે શુદ્ધ દ્રવ્ય કેવું છે એ ત્યાં દર્શાવવામાં આવે છે. કેમ કે જ્યારે લક્ષ્ય કરવું છે ત્યારે તો શુદ્ધ દ્રવ્ય તરફ જ લક્ષ્ય કરવાથી નિર્મળ પર્યાય થાય છે. વિકાર સહિતની દશા તરફ લક્ષ્ય કરવાથી શુદ્ધ નિર્મળ પર્યાય થતી નથી. એટલે નિશ્ચય નહીંથી શુદ્ધ નહીંથી આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એવા શુદ્ધ સ્વરૂપને દર્શાવવું હોય ત્યારે એની સાથે પર્યાયને પણ લેવામાં આવતી નથી. નિર્મળ પર્યાય હોય તો એને પણ નથી લેવામાં આવતી. માત્ર ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય જે જ્ઞાયક છે એને જ દર્શાવવામાં આવે છે અને એ જ દ્રષ્ટિનો વિષય છે. એ તરફ ઝૂકતા જીવને નિર્મળ પરિણામ થાય છે, નિર્મળ પર્યાય થાય છે. પણ અહીંયા વાત બીજી બતાવવી છે. અહીંયા તો આશ્રવની વાત કરવી છે. એટલે આવા રાગ દ્વેષના મોહના જે પરિણામ થયા છે એ કોના છે, એ કોને થયા છે? તો એ જીવની પર્યાયમાં થયા છે. એટલે જીવના પરિણામ છે. અને એ પરિણામો છે તે આશ્રવ છે. એ પરિણામો પોતાને કારણે થયા છે. એમાં એવા પરિણામ થવામાં કોઈએ એને જબરજસ્તી કરી નથી. જીવ સ્વતંત્ર પોતે એવા પરિણામ રૂપે થયો છે. રાગ દ્વેષ અને મોહ એ આશ્રવો જીવના પોતાના પરિણામ છે. અને એવા પરિણામના નિમિત્તે એવા જે પરિણામ છે એના નિમિત્તે પેલા જડ કર્મના ઉદય છે તે નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે. એ વાત અહીંયા તો સમજાવવી છે. આ જીવમાં રાગ દ્વેષ અને મોહ એ આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે. એટલે કે પોતે એવા ભાવે પરિણમે છે માટે થાય છે. માટે તેઓ જડ નથી અને જડ નહીં હોવાથી એ ચૈતન્યનો
વિકાર છે એ ચૈતન્યનો આભાસ છે. એ કર્મના ઉદયને કારણે એવા વિકાર થતા નથી. જે પરિણામ રાગ, દ્વેષ અને મોહના થાય છે એ કરાવનાર બીજો કોઈ નથી. અને રાગ થાય છે તો એ પોતાની પર્યાયમાં થાય છે, અને પોતાની પર્યાયમાં થાય છે એટલે જ એને એવા આશ્રવ થાય છે, બંધ થાય છે. અહીંયા આગળ કહે છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ, જે કર્મબંધનું કારણ આપણે જાણીએ છીએ એની વાત લીધી છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પૂતગલ પરિણામો જ્ઞાનાવરણ આદિ પૂતગલ કર્મના, એટલે કર્મની 8 પ્રકૃતિઓ છે તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય એ 4 ઘાતી કર્મની પ્રકૃતિઓ, અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ 4 અઘાતી કર્મની પ્રકૃતિઓ, અને પેટા વિભાગ સહિત કુલ 148 કર્મની પ્રકૃતિઓ છે. તો એવા એ પૂતગલ કર્મ, એવા એ જડ કર્મ એના આવવાના એટલે આસ્ત્રવણના નિમિત્ત હોવાથી શું મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પૂતગલ પરિણામો જ્ઞાનાવરણ આદિ પૂતગલ કર્મના આસ્ત્રવણના એટલે આવવાના નિમિત્ત હોવાથી ખરેખર આશ્રવો છે. શું કહ્યું? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ખરેખર આશ્રવો છે. એ શું છે? એ પૂતગલ પરિણામો છે. એ જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ પૂતગલ કર્મના આવવાના નિમિત્ત હોવાથી ખરેખર આશ્રવો છે. અને તેમને એટલે કે આ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પૂતગલ પરિણામોને કર્મ આશ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગ, દ્વેષ, મોહ છે. શું કહ્યું? કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય એવા પૂતગલ કર્મ એના આસ્ત્રવણના એટલે આવવાના નિમિત્ત મિથ્યાત્વ, અવિરતિ અને કષાય અને યોગ એ છે. એટલે એવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ ખરેખર આશ્રવો છે તો એ પૂતગલ પરિણામ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પૂતગલ પરિણામો જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ જડ કર્મના આસ્ત્રવર્ણના એટલે આવવાના નિમિત્ત હોવાથી ખરેખર આશ્રવો છે. આ એક વાત કરી. અને એ આશ્રવો ક્યારે થાય છે? તો કે જ્યારે એને રાગ, દ્વેષ અને મોહ છે ત્યારે. એ વાતને અહીંયા સમજાવતા એમ કહ્યું કે અને તેમને એટલે કે મિથ્યાત્વ આદિ પૂતગલ પરિણામોને કર્મ આશ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગ, દ્વેષ, મોહ છે. એટલે કે આવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય પૂતગલના પરિણામોને કર્મ આશ્રવણના એટલે કે એ કર્મના આશ્રવ થવામાં, કર્મનો આશ્રવ થવામાં એવું નિમિત્તપણામાં નિમિત્ત તરીકે રાગ, દ્વેષ, મોહ છે. કર્મ આશ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત એટલે કે પેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જે પૂતગલ પરિણામો છે એ જડ કર્મ જ્ઞાનાવરણ આદિ આવવામાં
નિમિત્ત છે અને આવું એમનું નિમિત્તપણું રાગ દ્વેષ મોહને આભારી છે. રાગ દ્વેષ મોહના નિમિત્તે આ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગને જળ કર્મનું નિમિત્તપણું પ્રાપ્ત થાય છે. સમજવાનું એ છે કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પૂતગળના પરિણામો છે અને જળ કર્મના આશ્રવના નિમિત્ત છે. એટલે ખરેખર એ આશ્રવ છે એમ કહ્યું. અને એની સ્પષ્ટતા કરતાં આગળ એમ કહ્યું કે એ મિથ્યાત્વ આદિ પૂતગળ પરિણામો કે જે કર્મ આશ્રવના નિમિત્ત થાય છે, તો એવું નિમિત્તપણું થવામાં નિમિત્ત તરીકે રાગ દ્વેષ મોહ છે. જો રાગ દ્વેષ મોહ નથી તો પછી આ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ નવા કર્મના આશ્રવમાં નિમિત્ત થતા નથી. હવે ફરીથી વાંચીએ એટલે બરાબર સમજમાં આવશે. સૌથી પહેલાં જે વાત કરી એ વાત કરી કે જે પરિણામ છે રાગ દ્વેષ અને મોહના, એ પરિણામ એ જીવના છે, એ જડના નથી, એ ચૈતન્યનો આભાસ છે, એ ચૈતન્યનો વિકાર છે. એ પહેલી વાત કરી. એ પરિણામ જીવના જ છે અને એ જડના નથી. એ પરિણામ ચૈતન્યનો વિકાર છે, ચિદ વિકાર છે. એ વિકાર શા માટે કયો? વિકાર એટલા માટે કયો કે જીવની અંદર એટલે કે ભગવાન આત્મામાં એવા કોઈ ગુણ નથી જેને કારણે આ પરિણામ થાય. એટલે એવા પરિણામ જે થયા છે તે આત્માના સહજ પરિણામ નથી, નિર્મળ પરિણામ નથી, એ વિકારી પરિણામ છે. અને એવા વિકારી પરિણામને ચિદ વિકાર કયો અથવા તો ચિદાભાસ કયો. આ પહેલી વાત કરી. એટલે રાગ દ્વેષ અને મોહ જીવને થાય છે તો એમાં જીવ પોતે જ જવાબદાર છે. કોઈ એને રાગ દ્વેષ મોહના પરિણામ કરાવતું નથી અને જીવનો જ એમાં બધો દોષ છે. એટલે એવા રાગ દ્વેષ અને મોહ જે અજ્ઞાન ભાવે થાય છે એ બધા જીવમાં થાય છે, જીવના પરિણામ છે. એ જડ નથી, એ ચૈતન્યનો વિકાર છે. અને પછી બીજી વાત એમ કરી કે આ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ કે જે પૂતગળ પરિણામો છે, એ પૂતગળ પરિણામો ખરેખર આશ્રવો છે. તેને માટે એ આશ્રવો કયા? કે જ્ઞાનાવરણ આદિ પૂતગળ જડ કર્મના એ આશ્રવ છે. એટલે કે એવા જડ કર્મના આવવામાં એ નિમિત્તભૂત છે, માટે એને આશ્રવ કયા. પણ આગળ એની વધારે સ્પષ્ટતા કરતાં એમ કહ્યું કે એવા એ મિથ્યાત્વ આદિ પૂતગળ પરિણામો કર્મ આશ્રવણના એટલે કે કર્મના આવવાના નિમિત્ત થાય છે, તો એવું નિમિત્તપણું રાગ દ્વેષ મોહને કારણે છે. એટલે કે એવા નિમિત્તપણામાં રાગ દ્વેષ મોહ છે તે નિમિત્ત છે. એટલે અહીંયા એમ કહ્યું કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પૂતગળ પરિણામો જ્ઞાનાવરણ આદિ પૂતગળ કર્મના આશ્રવણના એટલે આવવાના નિમિત્ત હોવાથી ખરેખર આશ્રવો છે. અને તેમને એટલે મિથ્યાત્વ આદિ પૂતગળ પરિણામોને કર્મ આશ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગ દ્વેષ મોહ છે. હવે રાગ દ્વેષ મોહ છે કરીને પછી આગળ કહે છે કે જેઓ એટલે રાગ દ્વેષ મોહ અજ્ઞાનમય આત્મ પરિણામો છે. કે જેઓ અજ્ઞાનમય આત્મ પરિણામો છે. એટલે કે રાગ દ્વેષ મોહ છે તે અજ્ઞાનમય આત્મ પરિણામો છે. આત્માના જ પરિણામ છે, એ અજ્ઞાનમય પરિણામ છે.
માટે મિથ્યાત્વ આદિ પૂતગલ પરિણામોને આશ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ દ્વેષ મોહ જ આશ્રવો છે. અહીંયા તો રાગ દ્વેષ મોહ છે એને અહીંયા આશ્રવ કહ્યો છે. એને આશ્રવ અહીંયા સિદ્ધ કર્યો. કેમ કે રાગ દ્વેષ મોહ છે એ નથી તો પછી પેલા જૂના કર્મ છે, જડ કર્મ છે, એના ઉદયો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જે અસંગન આશ્રવ કયા એવા આશ્રવો એ નવા જડ કર્મ બંધાવવામાં એટલે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ પૂતગળ કર્મ બંધાવવામાં નિમિત્ત છે. ત્યારે આ રાગ દ્વેષ મોહ જીવને હોય છે. જો રાગ દ્વેષ મોહ નથી તો પછી એવા એ જડ કર્મના બંધન થતા નથી. એટલે કે જૂના કર્મ જડ કર્મના ઉદય મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ નવા કર્મ બંધાવવામાં નિમિત્ત છે. એમ ત્યારે જ બને કે જ્યારે જીવને આ રાગ દ્વેષ મોહના પરિણામ હોય. આ રાગ દ્વેષ મોહના પરિણામ અજ્ઞાનમય આત્મ પરિણામો છે. એટલે ખરેખર તો રાગ દ્વેષ મોહના પરિણામ છે તો જ પેલા જૂના કર્મના ઉદય નવા કર્મ બંધનમાં નિમિત્ત થાય. જૂના કર્મના ઉદયો નવા કર્મ બંધનમાં નિમિત્ત કારણ થાય છે. ક્યારે થાય છે? કે જ્યારે જીવને રાગ દ્વેષ મોહ છે ત્યારે થાય છે. જો રાગ દ્વેષ મોહ નથી તો જૂના કર્મના ઉદયો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ કે જે પૂતગળ પરિણામો છે તે નવા કર્મ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ થવામાં નિમિત્ત થતા નથી. નિમિત્ત થવામાં મુખ્યતા કોની કહી? કે રાગ દ્વેષ મોહના પરિણામ જે અજ્ઞાનમય આત્મ પરિણામો છે એની મુખ્યતા કરીને વાત કરી. એવા પરિણામ થાય તો જ પેલા જૂના કર્મના ઉદયો નવા કર્મ બંધન થવામાં નિમિત્ત છે. એટલે અહીંયા એમ કહ્યું કે નિમિત્તપણાનું નિમિત્ત એમ શબ્દ મૂક્યા છે. નિમિત્તપણાનું નિમિત્ત. કેવું નિમિત્તપણું છે? તો કે જૂના કર્મ છે એના ઉદયો એ નવા કર્મબંધનું નિમિત્તપણું. અને એવું નિમિત્તપણું ત્યારે જ થાય કે જ્યારે રાગ દ્વેષ મોહ રૂપે જીવ પરિણમે. એટલે કે રાગ દ્વેષ મોહના નિમિત્ત પામીને પેલા કર્મ આશ્રવનું નિમિત્ત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ પરિણામો છે. આગળ કહે છે માટે મિથ્યાત્વ આદિ પૂતગલ પરિણામોને આશ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ દ્વેષ મોહ જ આશ્રવો છે. રાગ દ્વેષ મોહ જ એ ખરેખર આશ્રવ છે. કેમ કે જો રાગ દ્વેષ અને મોહ નથી તો પેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ કે જે પૂતગળ પરિણામો છે તે નવા કર્મબંધન જ્ઞાનાવરણીય આદિનું નિમિત્ત થતા નથી. એટલે બધું વજન રાગ દ્વેષ અને મોહ ઉપર જ અહીંયા આવે છે. અને આગળ કહે છે કે રાગ દ્વેષ મોહ તો અજ્ઞાનીને જ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. એટલે કે ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તો પણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળે છે કે રાગ દ્વેષ અને મોહ છે એ અજ્ઞાનીને જ હોય છે. કેમ કે એ અજ્ઞાનમય આત્મ પરિણામ છે, જ્ઞાનમય આત્મ પરિણામ નથી. રાગ દ્વેષ મોહ છે એ કંઈ જ્ઞાનમય આત્મ પરિણામ નથી, અજ્ઞાનમય આત્મ પરિણામ છે. તો એ અજ્ઞાનીને જ હોય છે એમ એમાંથી અર્થ નીકળે છે. અહીંયા ભાવાર્થમાં સમજાવે છે કે જ્ઞાનાવરણ આદિ કર્મોના આશ્રવણ એટલે કે આગમનનું એટલે કે આવવાનું કારણ
આ જળ કર્મો આવવાનું કારણ તો મિથ્યાત્વ આદિ કર્મના ઉદયરૂપ ઉદ્ગળના પરિણામ છે. માટે તે ખરેખર આશ્રવો છે. વળી તેમને એટલે કે આ મિથ્યાત્વ આદિ જે કર્મના ઉદયરૂપ ઉદ્ગળના પરિણામ છે તેમને કર્મ આશ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગ દ્વેષ મોહ રૂપ પરિણામ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ ખરેખર આશ્રવો છે એમ પહેલાં તો કહ્યું, પણ પછી આગળ એમ કહ્યું કે એ નવા કર્મબંધનમાં એ આશ્રવ થાય છે તો તે વખતે રાગ દ્વેષ મોહના જીવના પરિણામ છે એ એમાં નિમિત્ત છે. એટલે પેલા આશ્રવ થવામાં નિમિત્તભૂત થવામાં નિમિત્ત તરીકે રાગ દ્વેષ મોહના અજ્ઞાનમય પરિણામ છે. માટે રાગ દ્વેષ મોહ જ આશ્રવ છે એમ અહીંયા સિદ્ધ કર્યું. જે રાગ દ્વેષ મોહને અજ્ઞાન કહેવામાં આવ્યું એ અજ્ઞાનીને જ હોય છે અને એ આત્માના અજ્ઞાન ભૂત પરિણામ છે એમ તે કહેવામાં આવ્યું. આત્માના એ અજ્ઞાનમય પરિણામ છે એમ કહેવામાં આવ્યું. એને અહીંયા આગળ કહે છે કે તે રાગ દ્વેષ મોહને ચિદ વિકાર પણ કહેવામાં આવે છે. એ ચિદ વિકાર એટલે આત્માનો વિકાર છે. એ તો આત્માના વિકારી પરિણામ છે, એ અજ્ઞાનમય પરિણામ છે. રાગ દ્વેષ મોહ છે એ ચિદ વિકાર છે, એ આત્માના અજ્ઞાનમય પરિણામ છે, આત્માના વિકારી પરિણામ છે. તે રાગ દ્વેષ મોહ જીવને અજ્ઞાન અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. ઊંધી માન્યતા, ખોટી માન્યતા, જુઠ્ઠી માન્યતા સહિત જે જ્ઞાન તે અજ્ઞાન કહેવાય છે. એટલે મિથ્યાત્વ સહિત જ્ઞાન છે તે અજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. અજ્ઞાનનો અર્થ જ્ઞાન નહીં એવો અર્થ નથી થતો. અજ્ઞાનનો અર્થ જ્ઞાન નહીં એમ, અજ્ઞાન એમ નથી, પણ અજ્ઞાનનો અર્થ મિથ્યા જ્ઞાન થાય છે. એટલે કે મિથ્યાત્વ સહિત જે જ્ઞાન છે તે અજ્ઞાન છે. મિથ્યાત્વ સહિત સમ્યક જ્ઞાન હોય નહીં. મિથ્યાત્વ સહિત જે જ્ઞાન હોય તે અજ્ઞાન હોય, મિથ્યા જ્ઞાન હોય. માટે મિથ્યા દ્રષ્ટિને, જેની દ્રષ્ટિ હજી મિથ્યા છે, અર્થાત અજ્ઞાનીને એ રાગ દ્વેષ મોહ રૂપી આશ્રવો હોય છે. માટે મિથ્યા દ્રષ્ટિને અર્થાત અજ્ઞાનીને જ રાગ દ્વેષ મોહ રૂપી આશ્રવો હોય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 6, એના પાના નંબર 226 ઉપર ગાથા 164, 165 ટીકા ઉપરનું પ્રવચન. એમાં અહીંયા આગળ કહે છે, ચોથા પેરેગ્રાફમાં, કે આશ્રવો જડ નથી. સૌથી પહેલી વાત જે કરી તે અહીંયા લીધી છે, અજડત્વે સતી. એટલે આશ્રવો જડ નથી. રાગ દ્વેષના પરિણામ છે તે જડ નથી. આશ્રવો જડ નથી. અજડત્વે સતી એમ ટીકામાં પાઠ છે ને. માટે તે ચૈતન્યના પરિણામ છે અને ચૈતન્યના અસ્તિત્વમાં પોતાથી થાય છે. અસ્તિત્વમાં એટલે કે એની પર્યાયમાં, એના ચૈતન્યના અસ્તિત્વમાં કહેતા પર્યાયમાં ગુરુદેવે જે કહ્યું છે એ રીતે કહ્યું છે.
એમ નહીં કે દ્રવ્યમાં ચૈતન્ય દ્રવ્ય છે એની અંદર એ નથી થતા. પરિણામ છે ને, પરિણામ હંમેશા એની સ્થિતિ સહિત હોય અને એને એક સમયની સ્થિતિ હોય, બીજા સમયે જે હોય એ બીજા પરિણામ કહેવાય, ભલે એવા હોય તો પણ પર્યાય છે ને. એટલે આ પરિણામ કહો કે પર્યાય કહો, એ પરિણામ કોના છે? એ કોને થયા એવા પરિણામ? તો કે ચૈતન્ય ભગવાન આત્માને થયા, એટલે ચૈતન્યના એ પરિણામ છે. અને એવા ચૈતન્યના પરિણામ એવા ભગવાન આત્માને પોતાની ભૂલને કારણે, અપરાધને કારણે, દોષને કારણે થાય છે. ગુરુદેવ કહે છે કે ગંભીર વાત છે ભાઈ. રાગ, દ્વેષ અને મોહ એ આશ્રવો પોતાના પરિણામના કારણે આશ્રય થાય છે. એટલે તેઓ કર્મના ઉદયના કારણે થાય છે એમ નથી, પોતાના કારણે થાય છે. પોતાના કારણે થાય છે ત્યાં એમ નથી કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રય થાય છે એમ નથી, પરંતુ એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે, એની એવી યોગ્યતા છે, એ વખતે એનું લક્ષ પર તરફ છે, જે જડ કર્મના ઉદય આવ્યા છે એ તરફ છે, ત્યારે એને એવા પરિણામ થાય છે. અને એમાં બધો દોષ એનો પોતાનો જ છે. જો જીવે ધાર્યું હોત તો પોતે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહી શકત, પણ એવા જ્ઞાતા દ્રષ્ટા ભાવે નહીં રહેતા એ એવા પરિણામમાં, રાગ, દ્વેષ અને મોહના પરિણામમાં જોડાય છે, એટલે એ પરિણામ એના છે. એટલે તેઓ કર્મના ઉદયના કારણે થાય છે એમ નથી, એમ તો બિલકુલ નથી. રાગ, દ્વેષ અને મોહ એ આશ્રવો પોતાના પરિણામના કારણે આશ્રય થાય છે. એટલે આશ્રય કહેતા અહીંયા જીવનો આશ્રય છે એમ છે, એટલે કે જીવના એ પરિણામ છે. કોઈ પણ પર્યાય છે એને એના દ્રવ્યનો આશ્રય હોય એ અપેક્ષાએ અહીંયા આશ્રય એ શબ્દ મૂક્યો છે ગુરુદેવે. દરેક દ્રવ્યની પર્યાય છે એ એના દ્રવ્યને કારણે છે, એ દ્રવ્ય એનો આશ્રય કહેવાય. એટલે એ એનું આધારભૂત દ્રવ્ય, એ પર્યાયનું આધારભૂત દ્રવ્ય છે. એટલે એવી જ રીતે આ પરિણામ જે છે એનો આધાર કહો કે આશ્રય કહો તો એ જીવ પોતે છે, એ કોઈ જડ નથી. એ જડનો એ આશ્રય લઈને એવા પરિણામ થાય છે એમ નથી, જીવના જ છે. એટલે એ જીવ આધાર અપેક્ષાએ અહીંયા આશ્રય કહ્યો છે. એમ નથી કે શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્મામાં લક્ષ કરતા એવા પરિણામ છે એમ નથી કહેવું. આશ્રયનો અર્થ અહીંયા એવો નથી થતો. કોઈ પણ દ્રવ્યનું પરિણામ છે તો એ દ્રવ્યનો એને આધાર છે, આશ્રય છે. એવી રીતે અહીંયા લેવાનું છે કે આવા રાગ, દ્વેષ અને મોહ એવા આશ્રવો પોતાના પરિણામના કારણે થાય છે, એટલે તેઓ કર્મના ઉદયના કારણે થાય છે એમ નથી. અને એ વાત સાથે ને સાથે અહીંયા સિદ્ધ થઈ જાય છે કે પોતાના કારણે થાય છે, એટલે કે કર્મના ઉદયના કારણે થતા નથી, એ વાત પણ સિદ્ધ થઈ જાય છે. રાગ એ ચૈતન્યની પરિણતિ છે, માટે એ ચિદાભાસ એટલે ચૈતન્યનો આભાસ છે એવો એ ચિદ વિકાર છે, ચૈતન્યનો વિકાર છે. ગુરુદેવે એ વાતને સમજાવી છે કે જ્યાં આશ્રવો જળ, અસૂચિ અને દુઃખનું કારણ છે એમ કહેવામાં આવ્યું, ત્યાં એ આશ્રવોનું કર્તાપણું છોડાવી અને શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ કરાવવી છે, ત્યારે એને એમ કહેવામાં આવ્યા કે પૂતગલ પરિણામ છે. જ્યારે અહીંયા તો પોતાની એટલે જીવની પર્યાયમાં થાય છે એમ કહીને, એમ સિદ્ધ કરીને કર્મના ઉદયને લઈને થતા નથી એ વાત દર્શાવવી છે. અહીંયા તો એમ દર્શાવવું છે કે આ પરિણામ પોતાની પર્યાયમાં થયા એ કોઈ કર્મના ઉદયને લઈને થયા છે એમ નથી, પણ સ્વયં પોતાના દોષને કારણે એવા પરિણામ થયા છે. આગળ કહે છે કે
કે વિકાર કર્મને લઈને થાય છે. વિકાર કર્મને લઈને થાય છે. સિદ્ધમાં કર્મ નથી તો વિકાર નથી. માટે કર્મ ન હોય તો વિકાર ન થાય, અર્થાત વિકાર કર્મને લઈને થાય છે એવી માન્યતા જે વર્તે છે ને લોકો, એ પ્રમાણે કહે છે ને. એટલે ગુરુદેવે અહીંયા કહ્યું કે લોકો રાડ પાડે છે ને, એટલે કે લોકો એમ કહે છે ને કે વિકાર કર્મને લઈને થાય, વિકાર કર્મને લઈને થાય. હવે એને અહીંયા જવાબ આપતા ગુરુદેવ કહે છે કે વિકાર પોતાના કારણે થાય છે, કર્મને લઈને નથી થતો. વિકાર પોતાના દોષને કારણે, પોતાના અપરાધને કારણે, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, પોતાના પ્રમાદને કારણે, ઊંધા પુરુષાર્થને કારણે થાય છે. વિકાર થાય છે એમાં કર્મ કંઈ કરતું નથી. એ જીવની પર્યાયમાં થાય છે. કર્મને કારણે નહીં. ઘણે ઠેકાણે પ્રવચનસારમાં, સમયસારમાં અને બધા શાસ્ત્રોમાં આવે છે કે કર્મના ઉદય માત્રથી જો આત્માને એવા વિકારી પરિણામ રાગ દ્વેષ થાય તો સદાય સંસાર જ રહે. કેમ કે તો પછી એ જાય જ નહીં. કર્મને કારણે જો એવા વિકારી પરિણામ રાગ દ્વેષના થતા હોય તો પછી એવા રાગ દ્વેષના પરિણામ થાય ને ફરી નવા કર્મ બંધાય ને ફરી પાછા એવા પરિણામ થાય તો પછી એ ચક્ર ચાલ્યા જ કરે અને સંસારનો અભાવ થાય નહીં, કોઈ સિદ્ધ થઈ શકે જ નહીં. એટલે એ કર્મનો ઉદય કંઈ આત્માને રાગ દ્વેષ કરાવે છે એમ નથી. કર્મના ઉદય માત્રથી આત્માને રાગ દ્વેષના પરિણામ થાય છે એમ નથી. કેમ કે સંસારીઓને એવો કર્મનો ઉદય તો સદાય હોય છે, એવો ઉદય હોય જ છે. પ્રવચનસાર ગાથા 45ની જયસેન આચાર્યની ટીકામાં આ વાત લીધી છે. ખરેખર તો જીવ વિકારના પરિણામ કરે તો કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે. જીવ પોતે વિકાર કરે ત્યારે એવા વિકાર ભાવે થાય, રાગ દ્વેષના ભાવે થાય, ત્યારે તે વખતે કર્મને નિમિત્ત કહેવામાં આવે, કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે. પણ સાચા અર્થમાં તો વિકારી પરિણામ જીવને પોતાને કારણે થાય છે. એમાં કર્મને કારણે એ વિકાર થાય છે એમ બિલકુલ નથી. આ સૌથી પહેલી વાત જે છે એ સમજાવી. અહીંયા પારા નંબર 227 ઉપર આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે સ્વભાવે નહીં ઉત્પાદાત, એમ ત્યાં ટીકામાં પાઠ છે. મિથ્યાત્વ તથા પુણ્ય પાપ આદિ પર્યાયનો સ્વભાવ છે. એ વાત 372મી ગાથામાં લેવામાં આવી છે. એટલે ત્યાં કહ્યું છે, 372મી ગાથામાં કહ્યું છે કે જીવને પરદ્રવ્ય રાગ દ્વેષ આદિ ઉપજાવે છે એવી શંકા ન કરવી. જીવને બીજું કોઈ દ્રવ્ય રાગ કે દ્વેષ ઉપજાવે એવી શંકા ન કરવી. કારણ કે બીજું દ્રવ્ય, કોઈ પણ અન્ય દ્રવ્ય, એ પહેલા દ્રવ્યને એના એવા ઉત્પાદ કરાવવાની યોગ્યતા ધરાવતું નથી. જીવને પરદ્રવ્ય રાગ આદિ ઉપજાવે છે એવી શંકા ન કરવી. કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવવાની અયોગ્યતા છે. એટલે કે એને એવી યોગ્યતા હોય નહીં. આ વાત 372મી ગાથામાં લેવામાં આવી છે. એટલે કહેવાનો આશય એ છે કે જીવને એવા રાગાદિના પરિણામ થાય છે તો એ કોઈ અન્ય દ્રવ્ય કરાવતું નથી. એટલે કે એ પેલા જળ કર્મ પણ કરાવતા નથી.
એવા પરિણામ જીવને પોતાને કારણે જ થાય છે, જીવ પોતે જ એમાં દોષિત છે. આ પહેલી વાત કહેવામાં આવી. હવે બીજી વાતમાં એમ કહ્યું કે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ પૂતગળ પરિણામો જ્ઞાનાવરણ આદિ પૂતગળ કર્મના આશ્રવણના એટલે આવવાના, થવાના નિમિત્ત હોવાથી ખરેખર આશ્રવો છે. એટલે શું કહ્યું કે જૂના કર્મનો જે ઉદય છે એ નવા કર્મને આવવાનું નિમિત્ત છે. જૂના કર્મનો ઉદય, આ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ ને આશ્રવ કયા? તો એ જૂના કર્મનો ઉદય છે એ નવા કર્મને આવવાનું નિમિત્ત છે, માટે તેને આશ્રવ કહે છે. અસંજ્ઞ આશ્રવોની વાત છે. આ અસંજ્ઞ આશ્રવો તે જડના પરિણામ, જડના ભાવ છે. તે અજીવ પૂતગળ છે. દર્શન મોહ કર્મ એટલે દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય, કષાય તથા યોગનો જે ઉદય આવે છે તે જડના પરિણામ છે. એટલે જ્યાં જેવી અપેક્ષા હોય તે પ્રમાણે સમજવી જોઈએ. આગળ 228માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે એક બાજુ રાગ, દ્વેષ, મોહ એ આશ્રવોને ચૈતન્યના પરિણામ સિદ્ધ કરીને ચિદાભાસ કયા, સંજ્ઞ આશ્રવ કયા ને, અને બીજી બાજુ દર્શન મોહ, મિથ્યાત્વ, ચારિત્ર મોહ, અવિરતિ, કષાય અને યોગ એવા જડના પરિણામને ખરેખર આશ્રવો કયા. કેમ કે જૂના એટલે પહેલાના, પૂર્વના જડ કર્મનો ઉદય નવા કર્મ જે બંધાય તેનું નિમિત્ત છે. પણ એ જૂના કર્મ નવા કર્મના આશ્રવણનું નિમિત્ત થાય ક્યારે? તો કહે છે કે જીવ રાગ, દ્વેષ, મોહના પરિણામ કરે ત્યારે. જૂના જળ કર્મનો ઉદય નવા કર્મ જે બંધાય તેનું નિમિત્ત છે. પણ એ જૂના કર્મ નવા કર્મના આશ્રવણનું નિમિત્ત થાય ક્યારે? તો કહે છે કે જીવ રાગ, દ્વેષ, મોહના પરિણામ કરે ત્યારે. જૂના જળ કર્મના ઉદયને ખરેખર આશ્રવ કેમ કહ્યો? કારણ કે નવા પૂતગળ કર્મના બંધનમાં પૂતગળ નિમિત્ત હોય. શું? જૂના જળ કર્મના ઉદયને ખરેખર આશ્રવ કેમ કહ્યો? ખરેખર આશ્રવ એટલા માટે કહ્યો કે નવા પૂતગળ કર્મ જે બંધાય એ બંધનમાં પૂતગળ નિમિત્ત હોય. જીવ સ્વભાવ નહીં એમ અધ્યાત્મની અપેક્ષા એ વાત છે. જૂના કર્મ નવા કર્મના બંધનમાં નિમિત્ત હોવાથી તેઓને ખરેખર આશ્રવો કયા. પણ એ આશ્રવો નિમિત્ત તરીકે કયા, પણ એવું નિમિત્તપણું ત્યારે જ શક્ય છે જ્યારે જીવ રાગ દ્વેષના પરિણામ કરે ત્યારે. એ સિવાય એ શક્ય નથી. સૌથી નીચેના પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અહીં આશ્રવો સંજ્ઞ, અસંજ્ઞ એમ બે લીધા ને. સંજ્ઞ એટલે જે ચેતન આભાસ છે તે જીવના પરિણામ છે, તે સંજ્ઞ. અને અસંજ્ઞ છે તે જળ પૂતગળના પરિણામ છે, એ અસંજ્ઞ. રાગ, દ્વેષ, મોહ છે તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિનાના ચેતનના આભાસરૂપ પરિણામ છે, એ સંજ્ઞ. અને દર્શન મોહ, ચારિત્ર મોહ, યોગ અને કષાયનો જે ઉદય છે તે સ્પર્શ આદિ રહિત અજીવ પૂતગળના પરિણામ છે. તે મિથ્યાત્વ આદિ પૂતગળના પરિણામો જીવને રાગ, દ્વેષ આદિ થતાં હોતાં
નવા આવરણનું નિમિત્ત થાય છે. એટલે કે જૂના કર્મનો ઉદય નવા કર્મ બંધન રૂપે થાય, એટલે કે જૂના કર્મનો ઉદય નવા કર્મબંધમાં નિમિત્ત થાય. અને એવું નિમિત્તપણું જીવને રાગ દ્વેષના પરિણામ થાય ત્યારે થાય છે. અને જીવના રાગ દ્વેષના પરિણામ છે તે આત્માના અજ્ઞાનમય પરિણામ છે, એ અજ્ઞાનીને થાય છે. પાના નંબર 229 ઉપર અહીંયા ગુરુદેવ સમજાવે છે સૌથી નીચે કે અહીં 3 વાત લીધી છે. પહેલી વાત તો કે જીવના રાગ દ્વેષ મોહના પરિણામ પોતે પોતાના કારણે ઉત્પન્ન કરે છે, કોઈ કર્મના કારણે થાય છે એમ નહીં. બીજી વાત, તે કાળે મિથ્યાત્વ આદિ જડ પૂતગલના પરિણામ જે ઉદય રૂપે થાય છે તે કર્મના પોતાના કારણે થાય છે. અને ત્રીજી વાત કે તે મિથ્યાત્વ આદિ અજીવ પૂતગળ કર્મના પરિણામને આશ્રવ કેમ કહીએ તો કહે છે કે નવા કર્મના આશ્રવણમાં નિમિત્ત છે માટે. હવે તે નવા કર્મના આશ્રવણમાં નિમિત્ત ક્યારે થાય કે જૂના કર્મના ઉદયકાળે જીવ રાગ દ્વેષ મોહને ઉત્પન્ન કરે તો જૂના કર્મ નવા કર્મના આવરણમાં નિમિત્ત થાય છે. બહુ સ્પષ્ટ કરી દીધું. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થોડી વધુ સ્પષ્ટતા અને ભાવાર્થ ઉપરના પ્રવચનમાં જે વાત ગુરુદેવે કરી છે તે આવતા સ્વાધ્યાયમાં આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રશ્ન અથવા પ્રતિભાવ હોય તો આપણે વિચાર કરીએ. હા, બોલો પ્રભુ. બરાબર, વધારે વિસ્તાર આપણે આવતીકાલે કરીશું જ. આવતીકાલે વધારે વિસ્તાર કરીશું જ. પણ જ્ઞાનાવરણ જે છે એ ઉદાહરણ જ છે કે જ્ઞાનાવરણીય કર્મ બંધ થયો એ ઉદાહરણ એમણે આપેલું છે. તો જ્ઞાનાવરણીયનો બંધ શા માટે કેવી રીતે થયો તો કે પૂર્વના કર્મનો જ્યારે ઉદય આવ્યો એ વખતે જીવને એ પૂર્વના કર્મનો ઉદય હતો એની સાથે રાગ કે દ્વેષના ભાવે જોડાવાનું થાય છે. એ કર્મનો ઉદય જે આવ્યો છે એની સાથે જીવને જોડાવાનું થાય છે. તો પછી નવા કર્મ બંધાય છે અને એમ નવા કર્મમાં પેલા જૂના કર્મનો ઉદય છે તે નિમિત્ત છે. પણ એ નિમિત્ત બીજું કારણ, નિમિત્ત કારણ એ રાગ દ્વેષના ભાવ છે. એટલે કે જીવનું એવા ભાવે થવું એ એનું બીજું નિમિત્ત કારણ છે. એટલે સાચું નિમિત્ત કારણ એ રાગ દ્વેષના ભાવ છે એ અહીંયા દર્શાવવું છે. અને શરૂઆતમાં એ વાત કરી કે રાગ દ્વેષના પરિણામ જીવના પોતાના છે, એ કોઈને કારણે થતા નથી. એટલે એમ કરી અને બતાવવું એ છે કે આવા કર્મના બંધનમાં જ્યારે આશ્રવ થાય છે તો એ આશ્રવ ખરેખર તો જીવ પોતે કરે છે. રાગ દ્વેષના પરિણામ કરી અને જીવ પોતે જ આશ્રવ રૂપે થાય છે. આવતીકાલે આપણે વધારે વિસ્તાર એનો લઈશું. તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. જય જિનેન્દ્ર.
જય જિનેન્દ્ર.